સુપ્રભાતમ. આજે આપણે ધોરણ 8 પ્રભાત વંદનમ વિશે અભ્યાસ કરીશું. પ્રભાત વંદનમ એટલે કે સવારનું દ્રશ્ય. સવારનું વાતાવરણ ખૂબ જ રમણીય હોય છે. દરરોજ સવાર કંઈક નવો સંદેશો લઈને આવે છે. પ્રકૃતિના અનેક તત્વો જાણે કે આરસ મળીને બેઠા હોય તે રીતે તેમનામાં નવો સંચાર થાય છે. વહેલી સવારમાં પક્ષીઓ પણ આકાશમાં ઉડતા ચરચરવા નીકળી પડે છે. મનુષ્યો પણ નિંદ્રાનો ત્યાગ કરી પોતપોતાના કામકાજમાં લાગી જાય છે. આમ સવારનું દ્રશ્ય મનોહર હોય છે. તો હવે આપણે પ્રભાત વંદનમનું સુંદર રીતે પઠન કરીશું અને તેનો ભાવાર્થ જોઈશું. ચંદ્રઃ અસ્તમ ગચ્છતિ, સૂર્યઃ ઉદયં ગચ્છતિ, પરિતો ભવતિ પ્રકાશઃ, મંદં ચલતિ સમીરઃ, મધુપો ભવતિ સધીરઃ. હવે આપણે એને ભાવાર્થ સાથે સમજીએ. ચંદ્ર આથમી જાય છે, સૂર્ય ઊંઘે છે, પ્રકાશ ચારે બાજુ ફેલાય છે, હવા ધીરેથી ચાલે છે, ભમરો ધૈર્ય ધારણ કરે છે. તો અહીં સવારનું દ્રશ્યનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. સવારનું દ્રશ્ય આપણે જોઈએ તો ચંદ્ર આથમી રહ્યો હોય છે, સૂર્ય ઊંઘતો દેખાય છે. સૂર્યના કિરણો ખૂબ જ પ્રકૃતિને પ્રભાવિત કરતા હોય છે અને ચારે બાજુ પ્રકાશ ફેલાઈ જાય છે અને હવા ધીરેથી એકદમ ઠંડી આવતી હોય છે. ભમરો ધૈર્ય ધારણ કરે છે. કલિકા વૃંદમ વિકસતિ, લતિકા વૃંદમ વિલસતિ, નિંદ્રા તંદ્રા ભગ્ના, જંતા કર્મણ લગ્ના, સકલે નવ ઉલ્લાસઃ, વંદે વંદે હાસઃ. કળીઓનો સમૂહ ખેલે છે, વેલાઓનો સમૂહ શોભે છે, નિંદર અને સુસ્તી જતી રહે છે. લોકો પોતપોતાના કામકાજમાં લાગી જાય છે. બધે જ નવો આનંદ છે અને દરેકના મુખ પર હાસ્ય છે. તો આપણે આગળ જોયું તે પ્રમાણે સવાર કંઈક નવો સંદેશો લઈને આવે છે. તેવી જ રીતે બધા વ્યક્તિઓ પોતાના નિંદરમાંથી જાગી જાય છે અને પોતપોતાના કામકાજમાં લાગી જાય છે અને બધા આનંદનો અનુભવ કરતા હોય છે અને દરેકના મુખ પર હાસ્ય જોવા મળે છે. આપણે કહીએ છીએ ને કે જેવી સવાર તેવો જ આખો દિવસ જાય છે. તો સવાર ખૂબ જ સુંદર હોવી જોઈએ. પથી પથી જન સંચારઃ, નુપુરઃ રવઃ ચુદકારઃ, વિપતો ખગ પુલરવઃ, ચરુતો ચલિતા ગાવઃ. દરેક માર્ગ પર લોકોની અવર જવર છે. ઝાઝરના અવાજનો ઝંકાર સંભળાય છે. વૃક્ષોની ડાળીએ પક્ષીઓનો કલરવ સંભળાય છે. ગાયો ચરવા જતી રહી છે. આપણે જોઈએ તો સવારે બધા જ લોકો પોતપોતાના કામ માટે જતા હોય છે, તેથી રસ્તા પર અવર જવર ચાલુ થઈ જાય છે અને ઝાંઝરનો અને ચારે બાજુ પક્ષીઓનો કલરવ સંભળાતો હોય છે અને ગાયો પણ પોતાના ચારો ખાવા માટે બહાર જતી હોય છે. તો સવારનું દ્રશ્યમાં આ બધું વર્ણન કરવામાં આવ્યું છે. હસ્તે હસ્તે પત્રમ, વંદે વંદે સ્ત્રોત્રમ, ખેલતી બાલક વૃંદમ, ગીતમ ગાયમ ગાયમ. દરેક ભક્તના હાથમાં પત્ર, પુષ્પ અને દરેક ભક્તના મુખ પર સ્તોત્ર હોય છે. તો સવારે દરેક ભગવાનને યાદ કરતા હોય છે અને દરેકના હાથમાં પત્ર અને સ્તોત્ર ગાવા માટે હોય છે.